વડોદરાના વાઘોડિયા ચોકડી નજીક આવેલા વિરાટ એસ્ટેટમાં ભયાનક આગની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા આગના ગોટે ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી। આગ લાગતાની સાથે જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડ સાથે ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા કામગીરીમાં જોડાઈ ગઈ હતી। સાથે જ પોલીસ તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું હતું અને સુરક્ષાના પગલાં હાથ ધરાયા હતા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે વિસ્તાર તરફ જતો રસ્તો તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી। હાલ ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી, જોકે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા સ્ક્રેપ સામગ્રીમાં લાગેલી ચિંગારીને કારણે આગ ભભૂકી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગેલી હતી અને આવીને અમે બુજાઈને બોલવી દીધેલી છે। એ વેસ્ટેજ હતો બધું, એટલે દૂર સુધી ગોટા કાળા કાળા દેખાતા હતા ધુમાડા। લગભગ એક કલાકની જહેમત બાદ અમે આગ પર કાબુ લીધેલો છે। બે ગાડી અમે પાણી મારીને કામગીરી કરેલી છે। ગૌરીશંકર કાર, પાણીગઢ ફાયર સ્ટેશન, સર સૈનિક।